جد حسن والحسين بالقاسم محمد والد الطاهرين المعصومين المسلمين أما بعد وقد قال الله تبارك وتعالى في القرآن المجيد بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر સૂરે અસરના દ્વારા આજની આ પાંચમી અને છેલ્લી વખત આ પહેલાની ચાર મજલિસોમાં આપણે જાણ્યું બિસ્મિલ્લાહથી શરૂઆત કરી બિસ્મિલ્લાહનો તર્જમો શું થાય કે શરૂ અલ્લાહના નામથી જે રહેમાન છે દુનિયામાં દરેક લોકો માટે અને રહીમ છે આખિરતમાં મોમિનો માટે. એ પછી સૂરે અસરની પહેલી આયત કે જેમાં પરવરદિગાર કસમ ખાય છે ઝમાનાની કસમ ખાઈને પરવરદિગાર કહે છે કે દરેક ઇન્સાન એ ખસારામાં છે, નુકસાનમાં છે. નુકસાન અને ખસારાના ડિફરન્સ ઉપર આપણે વાત કરીએ. ખસારો એટલે કે શૂન્ય થઈ જવું. જાણે કે કોઈ એક વ્યક્તિ બલ્બનું કામ કરતો હોય, બલ્બ વેચતો હોય, બલ્બ વેચવા માટે નીકળે, 2 કલાક થઈ ગયા, ગરમી છે, ઉનાળો છે, બલ્બ વેચવાનું નહીં, પાણી પીવું પડતું, મતલબ કે શૂન્ય થઈ જવું. એવું નહીં કે અગર 1 રૂપિયો પણ બચી ગયો તો આપણે કશું નુકસાન થઈ ગયું, પરંતુ શૂન્ય થઈ જવું એને કહેવાય ખસારો છે. પરવરદિગાર કસમ ખાઈને કહે છે કે દરેક ઇન્સાન કોઈ શ્રેષ્ઠ નથી, દરેક ઇન્સાન એ ખસારામાં છે, શૂન્યમાં છે, નુકસાનમાં છે. મતલબ શું થયું કે તમારી પાસે નફા અને નુકસાન માટે 2 જ વસ્તુ છે. એક, અગર બહિષ્ટમાં ગયા નફો થયો, અગર જહન્નમ છે તો નુકસાન છે. હવે પરવરદિગાર જ્યારે કસમ ખાઈને કહે છે કે દરેક વ્યક્તિ નુકસાનમાં છે, ત્યારે એ જ પરવરદિગાર કહે છે કે હું કહું છું કે 4 એવી સિફતો છે કે જે તમારી અંદર હશે તો તમે નુકસાનમાં નહીં રહો. એ કઈ 4 સિફત છે કે જેની ઉપર આપણે વાત કરી ચૂક્યા. બસ એક છેલ્લી બાબત ઉપર આજે વાત કરવાની છે. પહેલી સિફત કઈ કે ઈમાન. પહેલી સિફત એ ઈમાન છે કે પ્યોર ઈમાન, ઈમાને નાફ એટલે કે ફક્ત અને ફક્ત ઈમાન, જેમાં કોઈ પણ ભેળસેળ ના હોવી જોઈએ, જેમાં આ પૂરે સિરાજ જેવો ઈમાન છે કે તમે જરા પણ ડગમગ્યા તો ઈમાનથી શીત તરફ પહોંચી ગયા. તો પહેલી જે શરત છે આ નુકસાનથી બચવા માટેની એ છે ઈમાન. પરવરદિગાર અગર હું ઈમાન લાવું, આયા હું નુકસાનમાંથી બચી જઈશ? પરવરદિગાર કહે છે હરગિઝ નહીં. બીજી શરત વાજિબ છે. બીજી કઈ શરત છે? ખુદાયા બીજી શરત બતાવ. કહે છે અમલ સાલિહાત એટલે કે નેક અમલ અંજામ બજાવી રહેવા. ખુદાયા નેક અમલ કોને કહેવાય? આપણે આની ઉપર વાત કરી ચૂક્યા છે. નેક અમલની ડેફિનેશન શું? તો કે નેક અમલની કોઈ ખાસ ડેફિનેશન નથી હોતી, પરંતુ જે પરવરદિગારે કહી દીધું, જે પૈગંબરે કહી દીધું, જે નબી અલૈહિસ્સલામે કીધું, જે માસૂમીન અલૈહિસ્સલામે કીધું, એ નેક અમલ છે. જેનાથી રોકવા, જેનાથી જે કામ કરવાથી ના પાડી એ નેક અમલ નથી. તો ખુદાયા હું ઈમાન પણ લાવ્યો, મેં અમલે સાલિહ પણ બચાવી લાવ્યા, ઈમાન પણ લાવ્યો, નેક અમલ પણ બચાવી લાવ્યા. આયા હું નુકસાનથી બચી ગયો? પરવરદિગાર કહે છે ના, હજુ નુકસાનથી નથી બચ્યા. આ ખુરશીના 4 પાયા છે, હજુ તો ફક્ત 2 પાયા છે. 2 પાયા ઉપર ખુરશી ડગમગી જશે, હજી બીજા 2 પાયા બાકી છે. પરવરદિગાર એ કઈ વસ્તુ છે? મુહમ્મદ સાલિહાત પછી શું શરત છે? પરવરદિગાર કહે છે કે હકની વસિયત કરવી. મતલબ કે ફરદી અગર તમે ગમે એટલા નેક અમલ બજાવી લાવો, પરંતુ અગર હકની વસિયત નથી કરતા, નેક અમલ બજાવવાની સાથે સાથે એ નેકીની હિદાયત નથી કરતા, કે ગોયા કે તમે હજુ નુકસાનમાંથી બહાર નથી આવ્યા. ખુદાયા હું નેકીની હિદાયત પણ કરી રહ્યો છું, નેકીની વસિયત પણ કરી રહ્યો છું, હકની વસિયત પણ કરી રહ્યો છું, અમરે મારો પણ કરી રહ્યો છું, નહીં અને મુનકર પણ કરી રહ્યો છું. ખુદાયા હું નુકસાનમાંથી બહાર આવી ગયો. પરવરદિગાર કહે છે હજી આ ખુરશીના 3 પાયા હજી પણ ખુરશી ડગમગી જશે. આ પૂરે સિરાતમાં આ ખુરશી કામ નહીં લાગે, આ 3 વસ્તુ કામ નહીં લાગે. ચોથી અને છેલ્લી શરત જે વાજિબ છે કે જે અગર આ શરત તમારી અંદર હશે તો એ इंसान नुकसान की बचे. એ કઈ શરત છે કે આ હકની વસિયતમાં અને આ નેકીની વસિયતમાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ મુશ્કેલીઓ પર સબ્ર કરવી. આ છેલ્લી શરત આજની. આની પહેલાની બધી 3 શરતો પર આપણે મુફસ્સર વાત કરી ચૂક્યા છીએ. इंसानનો મિજાજ છે કે હંમેશા નફા અને નુકસાનની વાત કરે. જ્યાં ઇન્સાનને નુકસાન દેખાતું હોય, જ્યારે યકીની નુકસાન છે કે અગર હું આ બિઝનેસ કરીશ યકીની તौर પર મારું નુકસાન થશે, સમજદાર इंसान એ
એ બિઝનેસ ક્યારે નહીં કરે એ બિઝનેસ, કારણ કે યકીની નુકસાન છે. અહીંયા જે આપણે વાત કરી મુશ્કેલ ક્યાં છે, આપણે મુશ્કેલ એ છે કે સાંભળીએ તો છીએ, યકીન નથી આવતું. અસલ મુશ્કેલ યકીનની છે. અગર યકીન હો કે પરવરદિગારે કુરાન નાઝિલ કર્યું છે, ખુદા સાચો છે, કુરાન સાચી કિતાબ છે, કુરાન પરવરદિગાર તરફથી કિતાબ છે, અને કુરાનમાં કહ્યું છે કે જેની અંદર આ ચાર સિફત નથી એ નુકસાનમાં છે. અગર આપણે યકીનની મંઝિલ પર હોત તો ત્યારે આપણે આ નુકસાન ના કરત. દુનિયાના દરેક નુકસાનને ભેગું કરી નાખવામાં આવે અને આખિરતના એક નુકસાનની બરાબરી કરવાની કોશિશ કરીએ, હરગિઝ એ બરાબરી નથી થઈ શકતી. અસલ મુશ્કેલ ક્યાં છે? અસલ મુશ્કેલ છે એ યકીનની. આ ચાર સિફત. ગઈકાલે મારી કોઈ બ્રધર સાથે વાત થતી હતી, એ દુનિયાવી નુકસાનના હવાલેથી વાત થઈ કે અમે દુઆઓ કરીએ છીએ, અમારી દુઆ કબૂલ નથી થતી, હું ઈમાન પણ આવ્યો, અમારે સારે પણ બજાય, બધી વસ્તુ. અહીંયા જે અસલ વાત થઈ રહી છે દુનિયાવી નુકસાનની વાત નથી થઈ રહી. અહીંયા જે વાત થઈ રહી છે એ આખિરતના નુકસાનની વાત કરી છે. દુનિયાના નુકસાન માટે પણ આપણી પાસે ઘણી બધી riવાયતો છે, ઘણી બધી દાસ્તાનો છે કે દુનિયાના નુકસાનથી ઇન્સાન કેમ કે બચી શકે કે હું દુઆ તો કરી રહ્યો છું પરંતુ મારી દુઆ કબૂલ નથી થતી. ઇમામે અલી અલૈહિસ્સલામથી પૂછવામાં આવે છે કે મૌલા હું દુઆ કરું છું પરંતુ મારી દુઆ કબૂલ નથી થતી. ત્યારે ઇમામ પૂછે છે કે તને દુઆની શરતો ખબર છે? અને દુઆની શરતો ખબર છે? કારણ કે ગઈકાલે વાત કરી કે અમે દુઆ કરીએ છીએ, દુઆ કબૂલ નથી થતી. શું કામ કબૂલ નથી થતી દુઆ? ઘણી બધી હદીસ મોજૂદ છે આના હવાલાથી. તો આ એક હદીસ અને ફરી પાછા ટોપિક ઉપર આવીએ. આ દુઆની ચાર શરતો છે ઇમામ કહે છે. પહેલી શરત કઈ ઇમામ ફરમાવે છે ઇખલાસુસ સરીરા, એટલે શું? એ બાતિની ઇખલાસ, દિલથી દુઆ નીકળે. ઇખલાસુસ બિલકુલ ખાલિસ દુઆ, ફક્ત ખુદા માટે દુઆ. એની મિસાલ તમને આપું. મિસાલના તौर પર તમે ફ્લાઇટમાં સફર કરી રહ્યા છો અને એકાએક પાયલટનો અવાજ આવે કે હવે આ ફ્લાઇટ આ પ્લેન કંટ્રોલમાં નથી અને પાયલટ મેડેનો કોલ આપે. મેડ એટલે ફૂલ ઇમરજન્સી, હવે છેલ્લો સમય આવી ગયો. અને જ્યારે પાયલટ મેડેનો કોલ આપે અને એ સમયે જે દુઆ નીકળે ને ત્યારે દુનિયાની કોઈ વસ્તુ ના દેખાતી હોય, ફક્ત ખુદા દેખાતું હોય. એને કહેવાય ઇખલાસ કરે. જ્યારે જવાન દીકરાનું હોસ્પિટલમાં ઓપરેશન થતું હોય અને માં જે છે એ રાહ જોતી જે દુઆ કરે ને એને કહેવાય ઇખલાસ કરે, બાતિની ઇખલાસ. તો પહેલી શરત એ છે દુઆની, એ છે ઇખલાસ. મોરા બીજી શરત શું છે? ઇમામ ફરમાવે છે વ ઇહસાન નિય્યા, હુઝુર કલ્બ. ઘણી વખત આપણે ઝબાનથી તો દુઆ કરતા હોઈએ છીએ, સવારથી લઈને સાંજ સુધી પૂરી નોખાથી પડી નાખતા હોઈએ છીએ, પરંતુ આપણને ખબર જ નથી કે આપણે શું પડી રહ્યા છીએ. સૂરે અસરના હવાલાથી મને ઇન્સાફથી બતાવો કે આપણે સૂરે અસર કોને હિફ્ઝ નથી કે જેના માટે આપણે આ પાંચમી મસ્જિદ છે. આપણે ઈમાનની વાત કરી, અમારે સાલેની વાત કરી, નેકીની વસીયતની વાત કરી. આ એંગલથી અને આ નિગાહથી આપણે આ સૂરાને વાંચવાની કોશિશ કરી. અથવા સૂરે નાસના હવાલાથી આપણે વાત કરી હતી કે જેની અંદર ત્રણ બાબતો પરવરદિગાર બતાવે છે. કઈ ત્રણ બાબત છે? રબ્બિન નાસ, મલિકિન નાસ, ઇલાહિન નાસ. વાત થઈ ચૂકી છે, રિપીટ નથી કરવા માંગતો. પડતા તો હોઈએ છીએ આપણે, પણ તો ઝબાનની સાથે સાથે શું કલ્બ, તમારું દિલ પણ આ વાત પડે? નહીં તો આપણે પડીએ અને પોપટ પડે એમાં કોઈ ફરક નથી રહેતો. બહુ માઝરત સાથે કોઈ ફરક નથી રહેતો. આપણે શું પડી રહ્યા છીએ? અગર કોઈ મૌલાના મિંબર પરથી જ્યારે દુઆ કરાવે મસ્જિદ પછી તમે વિચાર કરજો, જ્યારે આપણે દુઆ કરાવે ખુદાએ બીમારોની શફાત આપણો, એની જગ્યાએ થોડી ઓછી પણ દુઆ થઈ જાય, ખુદાએ બીમારોની બીમારીમાં ઇજાફો કરતો પણ લોકો છે ઇલાહી આમીન. શું કામ? ધ્યાન જ નથી. આપણે ઇલાહી આમીન કહેવાનું છે ફક્ત. શું દુઆ કરી રહ્યા છે, શું છે એ ખબર નથી. હુઝુર કલ્બ નથી. હુઝુર કલ્બ નથી. આ બીજી નિયત છે કે તમે શું દુઆ કરી રહ્યા છો? હુઝુર કલ્બ. ત્રીજી શરત ઇમામ ત્રીજી શરત કહે છે મારિફતુલ વસીલા, કે જેને તમે વાસ્તો આપો છો, જેને વસીલો બનાવો છો, એની સાચી ઓળખ, એની સાચી શનાખ્ત હોવી જોઈએ. એના ઉપર આપણે ઘણી વાત કરી ચૂકી છે કે ઘણી વખત આપણે કોણ ક્યાં લોકોને વાસ્તો બનાવતા હોય છે. જેમ કે વાસ્તો બનાવવા માટે આપણી પાસે વેદ છે, કાગડા છે, શોભતા છે, ઔલિયા છે. મારિફતુલ વસીલા, વસીલાનો વાસ્તો, વસીલાની શનાખ્ત, વસીલાની ઓળખ. અને છેલ્લી વાત જે ઇમામ ફરમાવે છે ઇન્સાફ ફિલ મસલા, કે તમારી દુઆમાં એ ઇન્સાફ હોવો જોઈએ. દુઆમાં ઇન્સાફ હોવો જોઈએ. મિસાલના તौर પર એક માણસનું ઘર બની રહ્યું છે, ચોમાસાની સિઝન છે,
સિમેન્ટની બધી ઘરની બહાર છે અને દુઆ કરે ખુદાએ વરસાદ નહીં હોય તમારી સિમેન્ટ ખરાબ થઈ જશે તો ખેડૂત મળી જશે. તમારી દુઆમાં ઇન્સાફ નથી. એમાં પ્રમાણે છે આ 4 શરતો છે દુઆની. આ 4 શરતો પછી તમે દુઆ કરો. ઘણા બધા એ પછી પણ હોય. હમણાં જે ઈમાન ઉપર જે વાત કરતા હતા 2 વર્ષ પહેલા કે ઘણા વખત ઇન્સાન પોતાનું જ્યારે જાતિ નુકસાન થતું હોય ત્યારે ઇન્સાન એ ઈમાનથી ડગમગી જતો હોય છે. ત્યારે ઇન્સાન ખુદાથી દૂર થતો હોય છે. પરંતુ ઘણા ઇન્સાનને ખબર નથી કે પરવરદિગારની મસલહત શું છે આના માટે. મને દુઆ કબૂલ નથી થતી, મસલહત શું છે આના પાછળ. એક તારીખી વાક્યો મળે છે કે એક માણસ શહેરામાં બિયાબાનમાં જેને કહેવાય કે બિલકુલ વાદીઓમાં રહેતો હતો. એક ઝૂંપડી હતી એની પાસે. હવે આવી જગ્યાએ તમારી કુલ સર્વત શું હોય? હૈવાન જે હોય એ જ તમારી સર્વત છે, એ જ તમારી દૌલત છે. બીજું તો ત્યાં મર્સિડીઝ કાર તો હોતી નથી. એની પાસે કુલ 3 વસ્તુઓ હતી. એક એના 3 હૈવાન હતા. એક કૂતરા, એક ગધેડા અને એની પાસે મોરવા ટુકડા. આ 3 વસ્તુઓ હતી. પરંતુ એ ઇન્સાનની આદત હતી હંમેશા પરવરદિગારનો શુક્ર અદા કરે. એની પત્ની એને કહેતી આપણી પાસે કઈ એવી દૌલત છે કે તું હંમેશા પરવરદિગારનો શુક્ર અદા કરે છે. અને એક વખત એવું બને છે એક રાત એક બોલ શિયાળ કહેવાતું છે ગુજરાતમાં એ આવે છે અને 3 એને ખાઈ જાય છે. અને આ ફરી પાછું ખુદાનો શુક્ર અદા કરે છે. એની પત્ની કહે છે એક તો હતો કાંઈ નહીં, હજુ ઈમાનને અહીંયા ડગમગાવ્યો કરે. એટલે ઘરવાળા પણ બાયસ બને ઈમાનને ડગમગાવવા માટે. એક તો પહેલેથી હતું કાંઈ નહીં અને એમાં પણ આ 3 વસ્તુ હોય ગઈ. આ હજી તો છે ખુદાનો શુક્ર. ત્યારે બીજા દિવસે સવાર પડે છે અને જોવે છે તો શું જોવે છે કે એ બિયાબાનમાં જેટલી પણ એ ઝૂકી ઝૂંપડી હતી, રાતના ડાકુ આવે છે કારણ કે લાઈફ તો હતી નહીં. જે ઝૂંપડીમાંથી હૈવાનનો અવાજ આવ્યો એ તરફ ડાકુ જાય છે. એ ઝૂંપડીની અંદરનો દરેક સામાન લૂંટી રહે છે. કારણ કે આના 3 હૈવાનને પહેલા તે ખુદાએ ઉઠાવી લીધા. એક શિયાળને એક ગોઠને મોકલીને ડાકુઓ આના ઘર સુધી આની ઝૂંપડી સુધી પહોંચી જ ના શક્યા. ત્યારે એ ઇન્સાન જે છે જોયું કે પરવરદિગારની શું મસલહત હતી. જોયું તો ઘણી વખત આપણી પાસે કોઈ વસ્તુ નથી અથવા છીનવાઈ જાય છે એનો હરગીઝ એ મતલબ નથી કે પરવરદિગાર આપણાથી નારાજ છે. શક્યતા એ પણ છે કે આપણે ઝરફિયત ના હોય. ઝરફિયત એટલે શું? કેપેસિટી. આપણે ઝરફિયત ના હોય. 1 લીટર પાણીની બોટલમાં 2 લીટર પાણી ના આવે. આપણી ઝરફિયત જ 1 લીટરની છે. ઝરફિયત ના હોય તો પહેલા તો દુઆ કરતા પહેલા આપણે પોતાની ઝરફિયતને વધારવાની જરૂર છે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસે એક શખ્સ આવે છે અને કહે છે कि मौला इसमें आज़म ने तालीम आपको इसमें आज़म ने तालीम आपको इमाम ना નથી પાડતા. ઇમામ કહે છે કાંઈ વાંધો નહીં, મદીનાની બહાર એક બ્રિજ છે, એક પુલ છે, બહુ સાંકડો બ્રિજ છે, ત્યાં જા અને ત્યાં જઈને જો શું ઘટના ઘટે છે મને આવીને જણાવ. એ જાય છે ત્યાં જોવે છે કેટલો સાંકડો બ્રિજ છે અને ત્યાં જઈને જોવે છે કે બુઢો માણસ જેની કમર ઝૂકેલી છે લાકડાનો ભારો લઈને જઈ રહ્યો છે. કારણ કે બ્રિજ સાંકડો છે, પાછળથી એક જવાન ઘોડા ઉપર આવે છે, એને રસ્તો નથી મળતો. જેમ આપણે હોર્ન દબાવતા રહીએ કે હવે ત્યાં તો હોર્ન નથી, એ જબાનથી એને હોર્ન માર્યા, જે કાંઈ જબાન બોલતા શબ્દો કહેવાના થાય. હવે જગ્યા હોય તો ઘોડો માણસ સાહેબ સાથે એક લાત મારીને એને ઘોડા માણસને પછાડી દે અને બ્રિજ ક્રોસ કરે છે. ઇમામે એને કીધું હતું કે આજે જોતે શું થઈ ગયું છે આવીને મને જણાવજો. ઇમામ પાસે જાય છે, પછી મોલા મેં આ વસ્તુ જોઈ. ઇમામ પૂછે છે અગર તારી પાસે ઇસ્મે આઝમ હોય તો તું શું કરે? મોલા એ સમયે એ જવાનને સજા આપે છે. ત્યારે ઇમામ કહે છે તમને ખબર છે કે બુઢો માણસ અમારો શિયા છે ને એની પાસે ઇસ્મે આઝમ પણ છે, તારી પાસે એટલી સબ્ર છે, તારી પાસે એટલી સબ્ર છે, એટલી ઝરફિયત છે કે તું ઇસ્મે આઝમને સાચવી શકે. તો ઘણી વખત જરૂરી નથી કે અગર આપણી પાસે કોઈ નેમત નથી એનો અર્થ ખુદા નારાજ છે. ત્યાં આપણી ઝરફિયત નથી, બની શકે એ નેમત આવે તો પોતાનું નુકસાન કરી દેશે. જરૂરી નથી કે દરેક મુસીબતમાં વાવેરા કરી દેશે. વકવાસો સબ્ર કરવા માટે પરવરદિગારે કુરાનમાં 100 કરતા વધુ આયતો નાઝિલ કરી છે.
અને કુરાનમાં બે જગ્યાએ પરવરદિગાર સલવાત નાઝિલ કરે છે. જ્યાં પૈગંબર ઇસ્લામ ઉપર સલવાત નાઝિલ કરે છે, ત્યાં પરવરદિગાર સાબરીન ઉપર સલવાત નાઝિલ કરે છે. મરહૂમ આયતુલ્લાહ ઝુલ્ફિકાની શદીદ બુખાર, શદીદ તાવ, ખૂબ જ તાવમાં મુબતલા છે. કોઈ માણસ જાય છે એમની પાસે કબર પૂછવા માટે, તમારી તબિયત કેમ છે? કે છે કે ખુદાનો શુક્ર. એટલે શુક્ર તો નેમત ઉપર હોય, મુસીબતમાં તો સબ્ર હોવી જોઈએ. એટલો પોતાની જવાબ આપે છે, કેટલો ખૂબસૂરત જવાબ આપે છે. છે કે મોમીન ઉપર જે મુસીબત છે, જે સડન મુસીબત આવતી હોય છે, એના બે કારણ હોઈ શકે. આ બીમારી કે જે કહે છે એના બે કારણ હોઈ શકે. એક કે એના ગુનાહની સજા પરવરદિગાર ચાહે છે કે મોમીનને એના ગુનાહની સજા આ જ દુનિયામાં આપી દેવામાં આવે, જેથી આખિરતમાં એને પાપો સાફ ઉઠાવવામાં આવે. મતલબ કે ઇન્સાનના પ્યુરિફિકેશન માટે, એની તકદીર માટે, એની તહારત માટે, એના ગુનાહોને પાક કરવા માટે, એના ગુનાહોના કફારાના હવાલાથી મરહૂમ આયતુલ્લાહ કહે છે કે અગર પરવરદિગારે મને આ મુસીબતમાં એ માટે મુબતલા કર્યો છે કે જેથી મારા ગુનાહો પાક થાય, તો ખુદા તારો શુક્ર કે તું મને આખિરતમાં પાપો પાકી સાફ કરીશ. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કઈ મરહૂમ આયતુલ્લાહ કહે છે કે જ્યારે પરવરદિગાર કોઈના દરજાને બુલંદ કરવા ચાહે ત્યારે એને મુસીબતમાં નાખે છે. અને પરવરદિગાર જોવે છે કે મુસીબતમાં આ મને કેટલો યાદ કરે છે. અગર પરવરદિગારે આ માટે મારી ઉપર મુસીબત નાખી છે તો પણ ખુદાનો શુક્ર કે પરવરદિગાર મારું પ્રમોશન કરવા ઈચ્છે છે, મારા દરજાતને બુલંદ કરવા ઈચ્છે છે. હા, તો દરેક હાલમાં zikr પરવરદિગાર. સૌથી મોટી મુસીબત દુનિયાની અગર આપણે જોઈએ તો કરબલાની છે. ત્યાં ઇમામે હુસૈન કઈ રીતના પરવરદિગારને યાદ કરે છે. શબે આશુર છે, ઇમામ ખુતબો આપે છે, પરવરદિગારની હમદો સનાથી વાતની શરૂઆત કરે છે અને કહે છે કે ખુદાયા તારો શુક્ર કે તે અમને નબી જેવી દૌલત અતા કરી. આજે આપણી પાસે ઇમામે ઝમાના છે, તે મને નબી જેવી દૌલત અતા કરી. ઇમામે સાદિક અલૈહિસ્સલામ પાસે એક શખ્સ આવે છે અને પૂછે છે કે મૌલા બહિશ્તમાં ક્યારે જશું, જન્નતમાં ક્યારે જશું? ઇમામ પૂછે છે કઈ જન્નત? કઈ જન્નત? એ જન્નત કે જે ખૂબસૂરત છે, જેમાં દરખ્ત છે, મહેલો છે, નહેરો છે. કે છે નહીં મૌલા, હું તો માનવી જન્નતની વાત કરું છું. એટલો ખૂબસૂરત જવાબ આપે છે ઇમામ કે તું હુજ્જતે ખુદાની બાજુમાં બેઠો છો, તારા માટે જન્નત કરતાં ઓછી વસ્તુ છે? ઇમામ શબે આશુરના દુઆ કરે છે, ખુતબો આપે છે અને કહે છે ખુદાયા તારો શુક્ર કે તે મને નબી જેવી દૌલત અતા કરી. અને પછી કહે છે કે ખુદાયા તારો શુક્ર કે તે મને દીનની સમજ અતા કરી. ખુદાયા તારો શુક્ર કે તે મને કુરાન જેવી નેમત અતા કરી. અને પછી ઇમામ કહે છે કે ખુદાયા તારો શુક્ર કે તે મને કાન અતા કર્યા, તે મને આંખ અતા કરી. આ 5 નેમતોનો zikr ઇમામ હુસૈન શબે આશુરના કરે છે. આનાથી મોટી મુસીબત તો ના હોઈ શકે. તો મુસીબતમાં પણ zikr ખુદા. અગર આપણે વાત કરીએ કુરાનના હવાલાથી, પરવરદિગાર સાબિરીનના હવાલાથી જે કુરાનમાં ફરમાવે છે, સૂરે અસરની સિવાય સૂરે રૂમની છેલ્લી આયતમાં ફરમાવે છે કે ફસ્બિર ઇન્ન વઅદલ્લાહિ હક, કે તમે સબ્ર કરો, ખુદાનો વાયદો એ મુહક્કક થશે. એ યકીની છે પરવરદિગારનો વાયદો, પરવરદિગારની મદદ એ યકીની છે. અગર મુશ્કેલ છે તો એ આપણા યકીનની ઉપર છે. આપણાથી સબ્ર નથી થતી. બાકી પરવરદિગારે તો કુરાનમાં વાયદો કર્યો છે. કોણ નફામાં છે, કોણ નુકસાનમાં છે, કોઈની માટે પરવરદિગારની મદદ આવશે. અગર બની ઇસ્રાઈલના અંબિયાઓની આપણે વાત કરીએ તો બની ઇસ્રાઈલના અમુક અંબિયા કે જે ઇમામ પણ હતા, અને જેનું રીઝન બતાવવામાં આવે છે, ઘણા કારણોમાંથી એક કારણ એ બતાવવામાં આવે છે કે એ અંબિયા કે જેને ઇમામના દરજા ઉપર પરવરદિગારે ફાયઝ કર્યા હતા, એનું એક કારણ એ હતું કે સાબિરીનમાંથી હતા, એ સબ્ર કરવાવાળામાંથી હતા. પરવરદિગાર કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે વ ઇસ્માઇલ વ ઇદ્રીસ વ ઝુલ્કિફ્લ કુલ્લુન મિનસ સાબિરીન, કે આ ઇદ્રીસ અને ઇસ્માઇલ અને ઝુલ્કિફ્લ એ દરેક લોકો સાબિરીનમાંથી હતા.
અને જ્યારે સાબેરીનમાંથી હતા તો પરવર્તિગારે એના દરજાને બુલંદ કર્યા. કેવી સબ્ર કરી એ લોકોએ કે જેને આપણે સૂરે અસ્રમાં પણ અહીંયા વાત કરી રહ્યા છીએ. આ ટોપિક નરેટેડ જ છે, જેથી આ આયત મેં તમારી સમક્ષ તિલાવત કરી. કેવી સબ્ર કરી. જનાબે ઇસ્માઇલની અગર વાત કરીએ કે જનાબે ઇબ્રાહીમની એક બહુ મોટી ઉંમર પછી જનાબે ઇસ્માઇલનો જન્મ થાય છે અને જનાબે ઇસ્માઇલના હજી બચપણ છે, હજી નાની એજ છે અને જનાબે ઇબ્રાહીમ તો મુસાફરત પર નીકળી જાય છે. અહીંયા જનાબે ઇસ્માઇલ ધીરે ધીરે મોટા થઈ રહ્યા છે, જવાન થઈ રહ્યા છે, મક્કામાં છે એમની માની સાથે. અને જ્યારે જનાબે ઇબ્રાહીમ પરટીને આવે છે તો શું કહે છે કે પરવરદિગારે મને હુક્મ કર્યો હું તેને ઝિબહ કરું. અહીંયા ઇસ્માઇલની સબ્ર આપણે જોઈએ તો જનાબે ઇસ્માઇલ એમ નથી પૂછતા કે શું કામ બાબા તમે મને શું કામ ઝિબહ કરવા માંગો છો, પણ કે ઉલટું જનાબે ઇસ્માઇલ શું કહે છે કે કાંઈ વાંધો નહીં, પરંતુ મારા લિબાસ મારાથી દૂર કરી નાખજો. કંઈક એવું ના બને કે મારી માં જ્યારે ખૂનવાળો લિબાસ જોવે અને એની સબ્ર તૂટી જાય. ચાકુને તેજ કરજો જેથી તમારી સબ્ર ના તૂટે. આંખો ઉપર પટ્ટી બાંધજો જેથી તમે જોઈ ના શકો, કદાચ તમારો સબ્ર તૂટી ના જાય. અને ઘરે જલ્દી નહીં જતા, આરામથી જજો જેથી તમને પણ સબ્ર આવી જાય. એ ઇસ્માઇલ કે પોતે ઝિબહ થવાના છે, એ પોતાના બારામાં નથી પૂછતા, બલકે કહે છે તો જનાબે ઇબ્રાહીમના બારામાં કહે છે કે તમે સબ્ર કરજો. આ જ રીતે જનાબે ઇદ્રીસની આગળ વાત કરીએ કે જેને પરવરદિગારે સાબેરીનમાંથી કહ્યા છે કે 365 વર્ષ એમણે લગાતાર તબલીગ કરી. એક વર્ષની અંદર 365 દિવસ છે, એમણે 365 વર્ષ તબલીગ કરી છે. આસાન કામ નથી. અગર ઝુલ્કિફ્લની આપણે વાત કરીએ તો જનાબ ઝુલ્કિફ્લ કે જેનું નામ કંઈક જુદું છે, પરંતુ ઝુલ્કિફ્લને નામ તરીકે ઓળખાય છે કે જ્યારે પરવરદિગારે એમને 3 દસ્તુર આપ્યા અને એ 3 દસ્તુર પર એમણે અમલ કર્યો, ત્યારે પરવરદિગારે એને પૈગંબરી અતા કરી. આપણે આની પહેલા પણ જનાબે મૂસાની વાત કરી ચૂક્યા છીએ, અગર તમને લોકોને યાદ હોય. જ્યારે રહેમતની વાત કરતા હતા, રહેમતનો શું કાનૂન હતો અગર કોઈને યાદ હોય. પૈગંબર ઇસ્લામ ફરમાવે છે તમે તમારી જાત ઉપર અને બીજા ઉપર રહેમ કરો, પરવરદિગાર તમારી ઉપર રહેમ કરશે. જે જનાબે મૂસાએ જે ઘેટાના બચ્ચા ઉપર રહેમ કર્યો, પરવરદિગારે નબુવત અતા કરી. એ જ રીતના આપણે પૈગંબર ઇસ્લામના હવાલાથી પણ વાત કરી હતી કે ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમની આયત ક્યારે નાઝિલ થઈ. અહીંયા આપણે વાત કરીએ જનાબ ઝુલ્કિફ્લની કે એને ક્યારે પૈગંબરી મળી. કહેવાય છે કે પરવરદિગારે એમને 3 દસ્તુર આપ્યા, 3 કામ આપ્યા અને જ્યારે એમણે આ 3 દસ્તુર ઉપર અમલ કર્યો, પરવરદિગારે એમને પૈગંબરી અતા કરી. ક્યાં 3 દસ્તુર આપ્યા? પહેલું કહ્યું કે તમે રાતોમાં ઇબાદત કરજો, રાતોમાં નમાઝ બજાવી લાવજો, રાતોમાં ઇબાદત કરજો. જનાબે ઝુલ્કિફ્લે રાતોમાં ઇબાદત કરી. બીજો દસ્તુર, બીજો હુકમ આપ્યો કે દિવસના તમે રોઝા રાખજો. જનાબે ઝુલ્કિફલે દિવસના રોઝા પણ રાખ્યા. અને ત્રીજી વાત એ જે આપણા ટોપિકથી રિલેટેડ છે કે જ્યારે પણ કાંઈ ગુસ્સો આવે તમને, તમે સબ્રનો દામન પકડી રાખજો, સબ્રનો દામન પકડી રાખજો. અને શું જોવે છે કે એક માણસ એમના ઘરે આવે છે, બની શકે કે આ કોઈ માણસ ના હોય, એ પરવરદિગારનો મોકલેલો ફરિશ્તો હોય. કારણ કે ઘણા અંબિયાઓના એવા કિસ્સા આપણને જોવા મળે છે કે જ્યાં પરવરદિગારે ફરિશ્તાને ઇન્સાની શક્લમાં મોકલ્યા છે કે એમનું એક ઇમ્તિહાન પણ થાય. અહીંયા પણ એક માણસ આવે છે એમના ઘરના દરવાજાને નોક કરે છે, ઘરનો દરવાજો ઠપઠપાવે છે. અને જ્યારે રાતનો સમય અથવા તો એવો સમય છે કે જ્યારે એક માણસ આરામમાં હોય, જનાબ ઝુલ્કિફલ ઊભા થાય છે, દરવાજે આવે છે, પૂછે છે શું કામ હતું? તો કહે છે કે અરે કામ હતું પણ ભૂલાઈ ગયું. આવો શું તું ભાઈ આવે છો, દરવાજો ખટખટાવે છો, મને ઊંઘમાંથી ઉઠાવે છો, કામ હતું ભૂલાઈ ગયું. કાંઈ વાંધો નહીં, જ્યારે યાદ આવે ત્યારે આવજે. બીજા દિવસે ફરી એ જ માણસ આવે છે, દરવાજો ખટખટાવે છે, શું કામ હતું? અરે કામ હતું ભૂલાઈ ગયું. જનાબ ઝુલ્કિફલ કહે છે કાંઈ વાંધો નહીં, યાદ આવે ત્યારે આવજે. ત્રીજા દિવસે ફરી પાછો સેમ વસ્તુ કહાની બને છે, શું કામ આવ્યું? અરે ભૂલાઈ ગયું કામ. અહીંયા પણ 3 દિવસ પછી પણ જનાબ ઝુલ્કિફલે એને બહુ જ આરામથી કહે છે કંઈ વાંધો નહીં, જ્યારે પણ યાદ આવે તું આવી જાજે મારી પાસે. પરવરદિગાર કહે છે કે મેં તારો સબ્ર જોયો, મેં તને પૈગંબરી અતા કરી. એક સલાવત પડજો મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. અગર આપણે હકના રસ્તામાં હકની વાતો પહોંચાડવામાં સબ્રની વાત કરીએ, ખુદ આપણે અગર આપણે ઇન્ડિયાના ઓલમાઓની વાત કરીએ કે કઈ રીતે એમણે આપણી સુધી દીન પહોંચાડ્યો છે, કઈ રીતે એમણે આપણી સુધી હક વાત પહોંચાડી છે, કઈ રીતે એમણે અમ્ર બિલ મારૂફ અને નહી મુનકર કર્યું છે. આપણે સૌથી મુશ્કેલ કી છે કે આપણે દૂરના લોકોની તો આપણને જાણ હોય છે, આપણા નજદીકના અતરાફના લોકોની ખબર નથી હોતી.
अगर આપણે ખુદ ઇન્ડિયાના ઓલમાઓની વાત કરીએ, મરહૂમ ગુલામ અસ્કરી સાહેબ, બાની તંઝીમુલ મકાતીબ, મરહૂમ ગુલામ અસ્કરી સાહેબના હવાલેથી એક આર્ટિકલ વાંચી રહ્યો હતો હું થોડા વર્ષ પહેલા, કે હકના રસ્તા ઉપર કે જે સૂરે અસરા આપણને તાકીદ કરે છે કે હકના રસ્તા ઉપર જે મુસીબત આવે એની ઉપર સબ્ર કરશો. મરહૂમ ગુલામ અસ્કરી સાહેબનો એક વાક્યો છે, મેં પોતે આ એક આર્ટિકલ વાંચ્યો છે. કહેવાય છે કે ગુલામ અસ્કરી સાહેબ તબલીગ માટે નીકળતા હતા, ગામ ગામ જગ્યાએ જગ્યાએ ehકામ બતાવતા હતા, ફિક બતાવતા હતા, અકાયદ લોકોને બતાવતા હતા. એક દિવસ એક મસ્જિદમાં દર્સ આપતા હતા, મજલિસ પડતા હતા. દર્સ આપ્યા પછી જ્યારે બહાર જતા હતા તો કોઈ જવાન વ્યક્તિ આવે છે, કહે છે કે લો મૌલાના તમારી બેગ હું ઉપાડી લઉં. બેગ ઉપાડી રહી છે, ગામની બહાર સુધી મૂકવા જાય છે. જ્યારે ગામની બહાર સુધી મૂકવા જાય છે ત્યારે એ જવાન કહે છે, મૌલાના બાકી બધું તો ઠીક છે, તમે આ બેગમાં પાણા ભર્યા હતા? તો કે કેમ એવો સવાલ કરે છો? તો કે આ વજન કેટલો બધો છે, મારો ખંભો રહી ગયો, આ કેટલો વજન છે આની અંદર. ત્યારે મરહૂમ ગુલામ અસ્કરી સાહેબ કહે છે કે જો મારું કામ છે, હું જગ્યાએ જગ્યાએ ગામ ગામ તબલીગ માટે જાઉં. ક્યારેક લોકો મને જોવે તો ઘરોની બહાર ન નીકળે કે હમણાં આ પરેશાન કરશે, હમણાં કલાકનો લેક્ચર સંભળાવશે. કોઈ જગ્યાએ હું જાઉં તો લોકો આવી તો જાય મસ્જિદમાં, લેક્ચર સાંભળીને ઘરે પાછા આવી જાય. કોઈ જગ્યાએ ક્યારેક એવું બને કે માણસ જોવે કે ભાઈ મૌલાના બહારથી આવ્યા છે, જમવાનો ટાઈમ થઈ ગયો, હદીઓ ના આપે તો કાંઈ નહીં, જમાડી તો દઈએ, તો ક્યારેક મને જમાડી દઈ. ક્યારેક જે છે આવના મતે સાંભળીને ખુદા હાફિઝ કહીને વયા જાય. એટલે આખરે હું ઇન્સાન છું, મારે બીજા ગામ જવાનું છે. આ બેગની અંદર એક ચૂલો છે, દાળ છે અને ચાવલ છે. હું ગામની બહાર નીકળું, એ જંગલોના રસ્તામાં પહોંચું, મારી જાતે દાળ ચાવલ પકાવું, જમી લઉં, થોડી વાર માટે આરામ કરું અને પછી એ ગામથી બીજા ગામ હું તબલીગ માટે જાઉં છું. આ છે હક ઉપર જે મુસીબતો આવે એની ઉપર સબ્ર કરવી. આ આપણા ઉલમાઓનો કિરદાર છે કે હકની ઉપર સબ્ર કરવી, મુસીબત ઉપર સબ્ર કરવી. સબ્રના માટે પરવરદિગાર કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે કે જે લોકો સાબિરીનમાંથી છે, જે સબ્ર કરે છે, એનો સવાબ ખૂબ જ અઝીમ છે. મતલબ કે સવાબ નથી બતાવવામાં આવ્યો, કહેવામાં આવ્યું ખૂબ જ અઝીમ છે. તો આપણે વિચારી શકીએ કે સવાબ કેટલો હશે. મરહૂમ આયતુલ્લાહ ગુલપૈગાની કે જેના દીકરો સૈયદ મહેદી, તબસમાં અર્થક્વેક્સના કારણે ખૂબ જ વીરાની, ખૂબ જ તબાહી મચેલી છે. સૈયદ મહેદી ત્યાં મદદ માટે જાય છે. કોઈક એક્સિડન્ટમાં કોઈક એવો ઇત્તેફાક બને છે કે સૈયદ મહેદીનો ત્યાં ઇન્તકાલ થાય છે. આયતુલ્લાહ ગુલપૈગાની પહોંચે છે, ઇસારે સવાબની મજલિસ થાય છે. ખુદ આયતુલ્લાહ ગુલપૈગાની પોતાના દીકરાની નમાઝે જનાઝા પણ પડાવે છે. જ્યારે કે નોર્મલી બાપ જનાઝા ના પડાવે, પરંતુ ખુદ આયતુલ્લાહ ગુલપૈગાની નમાઝે જનાઝા પડાવે છે. ઇસારે સવાબની મજલિસ થાય છે. ઇસારે સવાબની મજલિસ થાય છે એ પછી કોઈ આવે છે આયતુલ્લાહ ગુલપૈગાની પાસે અને કહે છે કે અમે દુઆ કરીએ છીએ કે ખુદા આ દીકરાની મોહબ્બત તમારા દિલમાંથી ઓછી કરી નાખે. શું કામ? કે જવાન દીકરો ઇન્તકાલ થઈ ગયો છે. અગર દીકરાની મોહબ્બત હશે તો બાપ જે છે હંમેશા એની યાદમાં પીડાતો રહેશે, હંમેશા એની યાદ સતાવતી રહેશે. મરહૂમ આયતુલ્લાહ ગુલપૈગાની કહે છે કે ના, અગર દુઆ કરવી હોય તો એવી દુઆ કરો કે ખુદા આ દીકરાની મોહબ્બતને વધારી દે મારા દિલમાં, કારણ કે જેટલી એની મોહબ્બત થશે એટલો જ હું સબ્ર કરીશ અને એટલો જ તે મને સવાબ વધુ મળશે, એટલો જ મને સવાબ વધુ મળશે. આ છે સબ્ર કરવાની વાત. અગર આપણા ઓલમાઓને જોઈએ, કારણ કે સૂરે અસ્ર શું કહે છે કે હકની વસિયત કરો અને એ હકની વસિયતમાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે એની ઉપર સબ્ર કરવામાં આવે. મરહૂમે આયતુલ્લાહ મોહમ્મદ તકી શિરાઝી, મરહૂમ આયતુલ્લાહ મોહમ્મદ તકી શિરાઝી એક જવાન છે, તૌહીન કરે છે એમની, બુરું કહે છે. શું ભૂલ હતી એમની? નથી એણે તમારા પૈસા ખાધા, નથી કાંઈ બીજું કર્યું. એ આલિમે દીન છે, ખૂબ જ બુઝુર્ગ આલિમે દીન છે, મરજા છે, મુજતહિદ છે. શું ખરાબ કર્યું એમણે તમારું? તૌહીન કરવામાં આવે છે. જ્યારે એની તૌહીન કરે છે કાંઈ જવાબ નથી આપતા. જ્યારે કે જવાબ આપી શકતા હતા. ઘરે આવે છે, ખાદિમને કહે છે કામ કર, 2 તરબૂચ ખરીદ અને એને જઈને આપી આવ, એને થોડું ઠંડુ થવાની જરૂર છે, એને થોડું ઠંડુ થવાની જરૂર છે, એનો મગજ ગરમ છે. આ આપણા ઓલમાઓનો કિરદાર છે. એ જ રીતે આપણે જોઈએ કાશિફુલ ગેતા, મરહૂમે કાશિફુલ ગેતા કે જેના બારામાં કહેવાય છે કે 40 વર્ષ સુધી હરામ કામ તો બહુ દૂરની વાત છે, મકરૂહ કામ પણ અંજામ નથી આપ્યું. એ જનાબે કાશિફુલ ગેતા
જ્યારે એમની તોહીન કરવામાં આવે છે, શાગીર્દો મોજૂદ છે પરંતુ જવાબ નથી આપતા, બલકે ઉલટાની મદદ કરે છે. આવો ફરી પાછો આપણે તર્જુમો કરીએ સૂરા અસરાનો. શું છે સૂરા અસરાનો તર્જુમો? ઝમાનાની કસમ, ઇન્સાન ખસારામાં છે, પરંતુ એ કે જે ઈમાન લાવે છે, ઈમાન લાવવાની સાથે સાથે અમલે સાલેહ બચાવી લાવે છે, અમલે સાલેહ બચાવી લાવવાની સાથે સાથે હકની વસિયત કરે છે, અને હકની વસિયત કરવાની સાથે સાથે હકના રસ્તાઓ પર આવતી મુસીબતો ઉપર સબ્ર કરે છે. જે કોઈની અંદર આ 4 સિફત છે, પરવરદિગાર કહે છે કે એ નફામાં રહેશે, એ ફાયદામાં રહેશે. જેની અંદર આ 4માંથી એક સિફત પણ નથી તો એ નુકસાનમાં છે. એનો ચહેરો એ કયામતના દિવસે પડી ગયેલો ચહેરો હશે કે જ્યાં નફસા નફસીનો આલમ હશે, જ્યાં બાપ દીકરાનો નથી, દીકરો બાપનો નથી, પતિ પત્નીની નથી, પત્ની પતિનો નથી, એ જ્યારે ભાઈ ભાઈનો નથી, નફસા નફસીનો આલમ છે. એ સમયે આનો ચહેરો કે જેની અંદર 4 સિફત છે એ ઇજ્જતદાર ચહેરો હશે, અને એ ચહેરો કે જેની અંદર આ 4 સિફત નથી અને કોઈ ઇજ્જત નહીં હોય. આપણે પહેલી મજલિસની અંદર જ્યારે તે આશુરાના હવાલેથી એક વાત કહી હતી, અગર જો તમને યાદ હોય, જ્યારે શરૂઆત રહેમત અને મગફિરતની વાત કરી હતી. બસ મારી પાસે છેલ્લી 5 મિનિટ બાકી બચી છે. ઘણી વાતો કરવી હતી પરંતુ સમય સમાપ્ત થઈ ગયો, જેથી બધી વાતોને રોકી અને ફરી એક જ્યારે તે આશુરાના એક જુમલાની સાથે વાતને તમામ કરું કે જેની અંદર 4 સિફતો હશે. પરવરદિગાર એના ચહેરાને ઇજ્જતની સાથે ઉપાડશે કે જેની આપણે દુઆ કરીએ છીએ જ્યારે તે આશુરામાં કહીએ છીએ કે અલ્લાહુમ્મા જલ્ની ઇન્દક વજીહન બિલ હુસૈન અલૈહિસ્સલામ ફિદ દુનિયા વલ આખિરા, કે ખુદાયા તને હુસૈન અલૈહિસ્સલામનો વાસ્તો કે અમને દુનિયા અને આખિરતમાં વજીહ કરાર દેજે. મતલબ શું? ઇજ્જતદાર કરાર દેજે. અહીંયા સૂરે અસર આપણને કહે છે કે એ ઇન્સાન નુકસાનમાં છે જેમાં આ 4માંથી કોઈ એક સિફત નથી. અહીંયા આપણે દુઆ કરીએ છીએ કે ખુદાએ મને વજીહ કરાર દેજે. તો ખબર પડી કે સૌથી પહેલા તમારી પાસે આ સિફત હશે અને પછી તમે દુઆ કરો કે ખુદાયા તું મને વજીહ કરાર દે દુનિયા અને આખિરતમાં. આ વજીહ શબ્દ પરવરદિગાર કુરાન મજીદમાં 2 જગ્યાએ ઇસ્તેમાલ કરે છે. એક જનાબે ઈસા અને બીજું જનાબે મૂસા. વજી એટલે ચહેરો. આપણે જ્યારે કહીએ કે આ અમારા ગામનો ચહેરો છે એટલે શું? અમારા ગામનો ઇજ્જતદાર મોભાદાર શખ્સ છે. અહીંયા જ્યારે તે આશુરામાં પણ આપણે એ જ કહીએ છીએ વજીહન ફિદ દુનિયા વલ આખિરા. શું મતલબ થયો? કે ખુદાયા તું મને ઇજ્જતદાર બનાવજે. કઈ જગ્યાએ? દુનિયા અને આખિરતમાં. દુનિયા તો એટલી ઇમ્પોર્ટન્ટ નથી, સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો એ આખિરતમાં. પરવરદિગાર આ લફ્ઝ વજીહને કુરાન મજીદમાં 2 જગ્યાએ ઇસ્તેમાલ કરે છે. મારો ટોપિક કંઈક જુદો હતો પરંતુ વાત કંઈક જુદી નીકળી ગઈ, તો જેથી આ વાતને કમ્પ્લીટ કરી અને મસાઇલની તરફ જલ્દી પહોંચીએ. વજીહ 2 જગ્યાએ કુરાન મજીદમાં પરવરદિગાર ઇસ્તેમાલ કરે છે. એક જનાબે ઈસા માટે અને બીજું જનાબે મૂસા માટે. શું કામ જનાબે ઈસા માટે આ શબ્દ વજીહનો ઇસ્તેમાલ કરે છે પરવરદિગાર, અને શું કામ જનાબે મૂસા માટે પરવરદિગાર આ વજીહ શબ્દનો ઇસ્તેમાલ કરે છે? કારણ કે જનાબે ઈસા અને જનાબે મૂસા બંનેના કેરેક્ટર એસેસિનેશનની કોશિશ કરવામાં આવી છે. જનાબે ઈસા અને જનાબે મૂસા બંનેની ઉપર તહોમત અને બંનેની માટે ખરાબ શબ્દો યુઝ કરવામાં આવ્યા છે. કઈ રીતના કહેવામાં આવ્યું કે જનાબે મૂસાના બારામાં કહેવામાં આવ્યું કે આ એ મૂસા છે કે જેણે પોતાના ભાઈ હારૂનનું કત્લ કર્યું છે. એક ઇલ્ઝામ મૂકવામાં આવ્યો, એની આબરૂ રેઝી કરવામાં આવી, એને બેઇજ્જત કરવાની કોશિશ કરવામાં આવી, અને સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું કે આ મૂસા છે. એક औरतને પૈસા આપવામાં આવ્યા અને કહ્યું કે તું મૂસા ઉપર ઇલ્ઝામ લગાડ કે એને બદકારીની કોશિશ કરી તો બદકારી કરી, અને એ औरत ઇલ્ઝામ પણ લગાડે છે. એ અલગ બાબત છે કે પરવરદિગારની મસરત કંઈક જુદી જ હતી અને એ औरत પોતાની વાતથી પલટી જાય છે અને સાચી વાત સ્વીકાર કરે છે. પરવરદિગાર કુરાન મજીદમાં કહે છે કે અમે મૂસાને વજીહ કરાર દીધો કે દુનિયાવાળાઓએ એને બેઇજ્જત કરવાની કોશિશ કરી, અમે એને ઇજ્જત આપી. એ જ રીતે પરવરદિગાર જનાબે ઈસા માટે લફ્ઝ વજીહ ઇસ્તેમાલ કરે છે. અને વજીહુન ફિદ દુનિયા વલ આખિરા, આ ફિદ દુનિયા વલ આખિરા કુરાન મજીદમાં ફક્ત એક વખત છે. વજીહ શબ્દ કુરાન મજીદમાં 2 વખત છે, ઈસા માટે અને બીજું મૂસા માટે. જ્યારે કે વજીહ ફિદ દુનિયા વલ આખિરા ફક્ત અને ફક્ત એક વખત અહીંયા આ કુરાન મજીદમાં શબ્દ ઇસ્તેમાલ થયો છે. એ કઈ જગ્યાએ? એ જનાબે ઈસા માટે. શું છે એ શબ્દ? કહે છે કે જ્યારે જનાબે ઈસાની વિલાદત થઈ, લોકોએ જનાબે
જનાબે ઈસા ઉપર અને જનાબે મરિયમ ઉપર તહોમત મૂકવાનું શરૂ કર્યું કે બાપ વગર વિલાદત કેમ થઈ શકે. પરવરદિગાર કહે છે કે તમે આને બેઇજ્જત કરવાની કોશિશ કરી, હું એને વજી ફિદ દુનિયા વલ આખિરા બનાવું છું, હું એને ઇજ્જતદાર બનાવું છું. આ જ દુઆ આપણે જ્યારે તે આશુરામાં પડીએ છીએ કે ખુદાયા તું મને પણ વજી કરાર દે કે જે વજી તે ઈસાને બનાવ્યો, જે વજી તે મૂસાને બનાવ્યા, જે ઇજ્જત તે મૂસાને આપી, જે ઇજ્જત તે ઈસાને આપી. ખુદાયા તું પણ મને આ ઇજ્જત અતા કર, તું પણ મને આ ઇજ્જત અતા કર. મુશ્કેલ શું હતી? ઈસા અને મૂસાની સાથે શું હતું? લોકોએ શું વર્તણૂક કર્યું, શું વર્તન કર્યું? એમની આબરૂ રેઝી કરવાની કોશિશ કરી હતી. ટોપિકથી થોડોક હું હટી ગયો છું કારણ કે છેલ્લી મજલિસ છે અને વાત નીકળી ગઈ તો આ વાતને કમ્પ્લીટ કરું. અધરવાઇઝ મારે આજે ફક્ત સબ્ર ઉપર વાત કરવી હતી, પરંતુ આ વાતને કમ્પ્લીટ કરી દઉં કે ઇન્શાઅલ્લાહ તમારા માટે મુફીદ અને ફાયદાકારક સાબિત થાય. કારણ કે તમે જોયું આ છેલ્લી 4 દિવસમાં પણ આપણે કોશિશ એ કરી કે જે સમાજની કોઈ એવી બાબતો હોય એને ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ ઇશારામાં વાત કરવાની કોશિશ કરી છે. તો આ પણ ઇન્શાઅલ્લાહ તમારા માટે મુફીદ સાબિત થાય. શું હતું એવું? આબરૂ રેઝી કરવાની કોશિશ કરી હતી, આબરૂ રેઝી કરવાની. પૈગંબર ઇસ્લામ ફરમાવે છે કે જેટલી અઝિયત મને કરવામાં આવી છે કોઈ નબીને આટલી અઝિયત નથી કરવામાં આવી. જ્યારે કે પહેલાના નબીઓને જે અઝિયત કરવામાં આવી હતી, કોઈને આગમાં નાખી દેવામાં આવ્યા હતા, તો કોઈને દરખ્તની સાથે ઝાડની સાથે બાંધી અને કરવતથી કત્લ કરવામાં આવ્યા હતા. પૈગંબર ઇસ્લામ સાથે તો આવું નથી થયું. છતાં પૈગંબર ઇસ્લામ કહે છે કે જે અઝિયત મને કરવામાં આવી એવી અઝિયત કોઈને નથી કરવામાં આવી. કે પૈગંબર ઇસ્લામ શું કહેવા માંગે છે? એ છે કે જે જબાનના જખ્મ મને આપવામાં આવ્યા. અગર હું મોજઝો દેખાડતો હતો તો તમે લોકો કહેતા હતા ઇન્નકા સાહિરુન, આ તો જાદુગર છે. જે જબાનના જખ્મ મને આપવામાં આવ્યા, જે રીતના મને મારી આબરૂ રેઝી કરવાની કોશિશ કરવામાં આવી, આ અઝિયત કે જે મને કરવામાં આવી, આ કોઈ બીજા નબીને આ અઝિયત કરવામાં નથી આવી. તો અહીંયા આપણને વાતની ખબર પડે કે આબરૂ, મોમિનની આબરૂને હિફ્ઝ કરવી એ કેટલું જરૂરી છે, કેટલું જરૂરી છે. એક છેલ્લી વાત અને મજલિસને તમામ કરીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની પાસે એક શખ્સ આવે છે અને કહે છે કે મૌલા એક સિફારિશની જરૂર છે, મારી પાસે મારે થોડું કર્જ છે. જેવું ઇમામ સાંભળે છે, ઇમામ કહે છે એક મિનિટ ઊભો રહી જા, લખીને બતાવો તારી હાજત શું છે, કેટલા પૈસા જોઈએ, શું છે, તું લખીને બતાવ. શું કામ ઇમામ લખાવતા હતા? જેથી એને સ્કેન કોપી કરી અને તા કયામત સુધી રેકોર્ડમાં રાખ્યા કે મેં ફલાણા વ્યક્તિને આ મદદ કરી, અને પછી વોટ્સએપમાં ફેરવવામાં આવે આ મેસેજ. ઇમામ કે છે એપ્લિકેશન લખીને આપ. કારણ કે ઇમામની અતરાફમાં અમુક લોકો બેઠા હતા. ઇમામ નહોતા ચાહતા કે એ માણસ મારી સામે પોતાના પૈસાની હાજત તરફ કરીને શર્મિંદો થાય. કે છે તું લખીને આપ, બે માણસોની વચ્ચે કહેવાની જરૂર નથી. લખે છે મારા 500 દિરહમનું કર્જ છે, દિરહમ અથવા દિનાર, ગાલિબન દિરહમ. 500 દિરહમનું કર્જ છે, મારે પૈસા નથી જોતા તમારાથી, ફક્ત તમે, કારણ કે તમારું નામ છે, ઇજ્જત છે, તમે ફક્ત મારી સિફારિશ કરો કે મને મુદ્દત મળી જાય જેને મારે કર્જ આપવાનું છે, એક મુદ્દત મળી જાય, ફક્ત આટલી સિફારિશ કરી દો. ઇમામ જોવે છે, ઇમામ 1000 દિરહમ આપે છે એને. કે મૌલા મારે પૈસાની જરૂર નથી, હું આપી દઈશ. કે ના, એક કામ કર, તો આ 500 દિરહમ લેતો જા, એનું કર્જ અદા કર, અને કારણ કે તારી પાસે કશું જ નથી એના કારણે તો તે કર્જ લીધું છે, તો બીજું તારા ખર્ચા પાણીના પૈસા. ખુશ થાય છે, જાય છે. ઇમામ કહે છે હવે જાતા જાતા એક વાત સાંભળતો જા. બસ આ આજની મજલિસનો હદિયો છે કે જાતા જાતા એક વાત સાંભળતો જા. જ્યારે પણ કોઈની સામે હાથ લંબાવ ને, યાદ રાખજે 3 લોકો સિવાય કોઈની સામે હાથ નહીં લંબાવતો. 3 લોકો સિવાય કોઈની સામે હાથ નહીં લંબાવતો. જી મૌલા, કોણ 3 લોકો? ઇમામ કહે છે એક કે જે મુતદય્યન હોય, અગર કોઈની પાસે માંગવું હોય, કાંઈ મદદ ચાહવી હોય તો જોજે મુતદય્યન છે કે નહીં, એ દીનદાર છે કે નહીં. અગર એ દીનદાર હશે તો તારી મદદ કરશે, એની પાસે પૈસા હશે. અગર એની પાસે પૈસા નહીં હોય તો તારા માટે દુઆ કરશે, બાકી તારી આબરૂ રેઝી નહીં કરે, કારણ કે એ દીનદાર છે. બીજું, એ જવા મર્દની પાસે જજે. શું કામ? એ છે કે જવા મર્દની ખાસિયત હોય છે કે અગર એની પાસે કાંઈ હશે તરત જ ખીચામાં હાથ નાખીને કહેશે કે ભાઈ આ પૈસા. એને નહીં હોય તો એડ્રેસ બતાવશે. પરંતુ જવા મર્દ
એ તારી આબરૂ રેઝી નહીં કરે, ગામ આખામાં નહીં કહે કે ફલાણો આવ્યો હતો, આ થયું હતું, તે થયું હતું. જવા મર્દની પાસે જજે. પેલું દીનદાર, બીજું જવા મર્દ, અને ત્રીજી ને છેલ્લી વાત ઇમામ ફરમાવે છે કે ત્રીજા કોની પાસે જજે કે છે અવ હસબા, કે જે હસબ નસબ ધરાવતો હોય, જે ખાનદાન ધરાવતો હોય, જે ફેમિલી લઈને બેઠો હોય, કારણ કે એને ખબર છે કે ઇજ્જત કમાવવી કેટલી મુશ્કેલ છે. એ તારી આબરૂ રેઝી નહીં કરે, કારણ કે ખાનદાન લઈને બેઠો છે, એને ખબર છે ઇજ્જત કમાવવી કેટલી મુશ્કેલ છે. અગર એની પાસે હશે તો તારી મદદ કરશે, નહીં હોય તો તારી આબરૂ રેઝી નહીં કરે. અઝાને કહેવાનું આ છે મઝહબ ઇસ્લામ. આવો ફરી પાછો સૂરે અસરાના તર્જુમાથી વાતને તમામ કરીએ, અને આપ લોકોનો શુક્રિયા પણ અદા કરું છું કે જ્યાં 5 દિવસ આપ લોકોએ તહમ્મુલની સાથે મને સાંભળ્યો. પરવરદિગાર શું ફરમાવે છે? ઝમાનાની કસમ, દરેકે દરેક ઇન્સાન ખસારામાં છે, પરંતુ એ કે જેની અંદર 4 ક્વોલિટી જોવા મળે છે, કે જે ઈમાન લાવે છે, અમલે સાલેહ બજાવી લાવે છે, નેકીની વસિયત કરે છે, હકની વસિયત કરે છે, નસીહત કરે છે, અને આ હકની વસિયતમાં અને આ રસ્તા ઉપર જે કોઈ મુશ્કેલીઓ આવે એની ઉપર સબ્ર કરે છે. અને આનું બહેતરીન એક્ઝામ્પલ અગર આપણે જોઈએ તો એ છે ઇમામ હુસૈન, અને એ છે કરબલા. હુસૈન ઈમાન પર આવ્યા હતા ને, ઈમાન પર હતા ને, એને તો જરૂર નહોતી, અમલે સાલે પણ બજાવી લાવતા હતા. હુસૈન નેક હતા, એમને નેક બનવાની જરૂર નહોતી, હતા નેક, પરંતુ મકસદ હતો કે નાનાની ઉમ્મતની ઇસ્લાહ, હકની વસિયત કરવી, હકની નસીહત કરવી, અને એની ઉપર પછી સબ્ર. અને કેવી સબ્ર કે જ્યારે જનાબે ઝૈનબને પૂછવામાં આવે કે તમારી સાથે શું શું ઘટના બની, કેવી કેવી ઘટના બની તમારી સાથે, ખુદાએ તમારી સાથે શું કર્યું, જનાબે ઝૈનબ શું કહે છે? મા રહે તો ઇલ્લા જમીના, અમે ખૂબસૂરતી સિવાય કશું જ નથી જોયું. કઈ ખૂબસૂરતી જોઈ કરબલાની અંદર, કઈ ખૂબસૂરતી જોઈ કુફા અને શામની અંદર, જ્યારે કે શામમાં આટલા મસાઇબ ઢાળવામાં આવ્યા. એ ખૂબસૂરતી કઈ જોઈ? એ ખૂબસૂરતી એ જોયું કે લા ઇલાહા ઇલ્લલ્લાહનો કલમો બચી ગયો. એ ખૂબસૂરતી એ જોઈ કે અઝાનમાં અલ્લાહુ અકબરની આવાજ બચી ગઈ. એ ખૂબસૂરતી એ જોઈ કે અઝાનમાં પૈગંબરની નબુવતની ગવાહી બચી ગઈ. આ કરબલાની ખૂબસૂરતી છે. આની કરતાં વધુ સબ્રનો મિસાલ આપણને ક્યાં જોવા મળશે? હા અઝીઝો, આ છેલ્લા 4 દિવસથી તમે કુફા અને શામના મસાઇબ સાંભળી રહ્યા છો ને, પરંતુ હવે જ્યારે આ કાફિલો શામથી રવાના થાય છે, એટલે કે મદીના તરફ જાય છે, યઝીદ આ લૂંટાયેલા કાફિલાના તબરુકાતને પાછું આપે છે, અને જ્યારે આ કાફિલો મદીનાની નજદીક પહોંચે છે, હા અઝીઝો, જ્યારે રજબ મહિનામાં આ કાફિલો નીકળ્યો હતો, ત્યારે આ કાફિલાના સારાર ખુદ હુસૈન હતા. આ કાફિલાની અંદર અબ્બાસ પણ મોજૂદ હતા, આ કાફલાની અંદર અલી અકબર મોજૂદ હતા, આ કાફલાની અંદર કાસિમ પણ મોજૂદ હતા. પરંતુ હવે આ કાફિલો મદીના પાસે પહોંચે છે. આ કાફિલો જ્યારે મદીના પાસે પહોંચે છે, ત્યારે આ કાફલાનો કાફિલા સારાર હુસૈન નથી, અબ્બાસ નથી, અલી અકબર નથી, કાસિમ પણ નથી. અને આ કાફિલો જ્યારે મદીનાની નજદીક પહોંચે છે, હા અઝીઝો, જ્યારે એક જમાનામાં ટેલિફોનની એની સુવિધા નહોતી, અને કોઈક લોકો ઝિયારત કરવા જતા હતા, અને જ્યારે ઝિયારતની ટૂરમાં જાય અને ત્યાં ઇત્તેફાકથી કોઈનો ઇન્તેકાલ થઈ ગયો હોય, અને જ્યારે એ લોકો આ પોતાના ગામ પાછા આવે તો શું થતું હતું? ગામના લોકો જમા થઈ જતા હતા, સગા સંબંધીઓને સંભાળીને રાખતા હતા, અને એ લોકો માટે પણ બહુ મુશ્કેલ થતું હતું કે એક શખ્સની મોત થઈ છે એ કેવું પણ મુશ્કેલ થઈ જતું હતું. અહીંયા તો એક શખ્સ નહીં, બલકે બની હાશિમના દરેકે દરેક ચાંદ શહીદ થઈ ગયા. અહીંયા ફક્ત એક શખ્સ નહીં, પરંતુ પૂરો કુંબો, પૂરું ઘર ઉજળી ગયું છે. હા અઝીઝો, સૈયદ સજ્જાદ આ કાફિલાને મદીના કઈ રીતના લઈને જાય? સૈયદ સજ્જાદે બશીરને કહ્યું, એ બશીર જાઓ, પહેલા ખબર આપો કે મદીનાનો આ લૂંટાયેલો કાફિલો કરબલા થઈ અને કુફા અને શામથી ફરી પાછો મદીના પાછો આવે છે. બશીર મદીનામાં જાય છે, અવાજ દે છે, એ મદીનાના લોકો, મદીના રહેવા લાયક ના રહ્યું. અરે આ કાફિલો હુસૈન વગર પાછો આવ્યો છે, હવે આ મદીના રહેવા લાયક નથી. આ અઝીઝો, જ્યારે ઉમ્મુલ બનીન આ વાત સાંભળે છે, ઉમ્મુલ બનીન પૂછે છે, બશીર તું શું અવાજ કરી રહ્યો છો, તું શું કહી રહ્યો છો? આ અઝીઝો, મદીનાના લોકોને એક ઇજમાલી આઈડિયા જરૂર હતો, પરંતુ આટલો જુઝી આઈડિયા નહોતો. ઉમ્મુલ બનીન પૂછે છે કે તું શું કહી રહ્યો છો? બશીર કહે છે, એ ઉમ્મુલ બનીન, તારા 4 દીકરા શહીદ થઈ ગયા. એ વાત છોડ, તું મને એમ કે હુસૈનનું શું થયું?
તો એ કહે કે હુસૈનનું શું થયું? બશીર કહે છે કે પૈગંબરની મઝાર પર હું હુસૈનની ખબર તમને લોકોને આપીશ. હા અઝીઝો, જ્યારે ઉમ્મુલ બનીન આવે છે, જનાબે ઝૈનબને જોવે છે. ઉમ્મુલ બનીન જે પહેલો જુમલો જે ઇસ્તેમાલ કરે છે અને જનાબે ઝૈનબને જોઈને કહે છે, ઉમ્મુલ બનીન એજમાં ઉમ્રમાં જનાબે ઝૈનબ કરતા મોટા છે, બુઝુર્ગ છે. જનાબે ઝૈનબની ઉમ્ર નાની છે. ઉમ્મુલ બનીન જ્યારે જનાબે ઝૈનબને જોવે છે, પહેલો જુમલો જે જનાબે ઝૈનબને જોઈને કહે છે ઝૈનબ આટલી બધી ઝઈફા થઈ ગઈ? ઝૈનબ આટલી બધી ઝઈફા થઈ ગઈ? શું થયું કે આટલી બધી ઝઈફા થઈ ગઈ? ત્યારે ઝૈનબ કહે છે, એ માં, મારો ઘર, મારો કુનબો કરબલામાં લૂંટાઈ ગયો. મારો હુસૈન 3 દિવસનો ભૂખો અને પ્યાસે કત્લ થઈ ગયો. હા અઝીઝો, આ કોણ ઉમ્મુલ બનીન છે? આ એ જ ઉમ્મુલ બનીન છે કે જ્યારે ઇમામે અલી ઉમ્મુલ બનીનને સાથે શાદી કરીને ઘરમાં આવે છે. ઉમ્મુલ બનીન ઘરમાં કદમ નથી રાખતા ત્યાં સુધી કે જનાબે ઝૈનબ ઇજાઝત ના આપે. હા, એ ઉમ્મુલ બનીન જ્યારે ઘરમાં કદમ રાખે છે, પહેલી વાત કરે છે કે મને કોઈ ફાતિમા ના કહે, કારણ કે એનું નામ ફાતિમા કલાબિયા હતું. કહે છે આ ઘરમાં ફક્ત એક ફાતિમા છે, એનો ehtiram છે અને મને કોઈ ફાતિમાના નામથી ન બોલાવે. હા, પરંતુ એને ઉમ્મુલ બનીન કહેવામાં આવ્યું કારણ કે 4 ફરજંદોની માં હતા જનાબે ઉમ્મુલ બનીન, જેથી ઉમ્મુલ બનીન કહેવામાં આવ્યું. અને જ્યારે બશીર જનાબે ઉમ્મુલ બનીનના 4 ફરજંદોની ખબર આપે છે, ત્યારે હવે ઉમ્મુલ બનીન કહે છે કે હવે મને ઉમ્મુલ બનીન પણ ન કહેવામાં આવે, અને હવે તો હું 4 ફરજંદોની માં નથી રહી, તો હવે મને ઉમ્મુલ બનીન પણ ના કહેવામાં આવે. હા અઝીઝો, જ્યારે જનાબે ઉમ્મુલ બનીનને મૌલા અબ્બાસની શહાદતની ખબર પડે છે, મદીનામાં મદીનાના જન્નતુલ બકીમાં જઈ અને મરસિયા પડે છે. એ જનાબે ઉમ્મુલ બનીન કે મદીનાની અંદર ઇમામે હુસૈનના હવાલાથી મરસિયા પડનાર આ પહેલી ખાતુન કે જનાબે ઉમ્મુલ બનીન મરસિયા પડે છે. એવા મરસિયા પડે છે કે ખુદ મરવાનની આંખોમાંથી આંસુ જારી થાય છે. એ ઉમ્મુલ બનીન મરસિયા પડે છે. જનાબે અબ્બાસને યાદ કરે છે, કહે છે અબ્બાસ, અને મેં સાંભળ્યું હતું કે તારા માથામાં ગુર્ઝ મારવામાં આવ્યું, અને મેં એમ પણ સાંભળ્યું કે તારા હાથોને કલમ કરવામાં આવ્યા. હા, તારા હાથોને કલમ ના કર્યા હોત તો દુશ્મન ક્યારેય તારા માથા ઉપર ગુર્ઝ ના મારી શક્યો હોત. હા અઝીઝો, એ મૌલા અબ્બાસની શહાદતને યાદ કરે છે. એ શહાદત કેવી શહાદત હતી કે જ્યારે અબ્બાસ મક્તરમાં જાય છે, એ પહેલા જ્યારે ઇમામે હુસૈન લશ્કરને સજાવ્યું છે, મૈમના 3 અલમ લઈને આવે છે. મૈમનાનો અલમ ઝોહરે કૈનને આપે છે, મૈસરાનો અલમ હબીબ ઇબ્ન મઝાહિરને આપે છે, કલ્બે લશ્કરનો અલમ મૌલા અબ્બાસને આપે છે. પરંતુ જ્યારે કોઈ બાકી ન બચ્યું ત્યારે મૌલા અબ્બાસ આવે છે ઇજાઝત માટે, અને જનાબે અબ્બાસને જંગની ઇજાઝત તો નથી આપવામાં આવતી, પરંતુ પાણીની ઇજાઝત આપવામાં આવે છે. અને પાણીની સબીલ માટે જ્યારે જનાબે અબ્બાસ મક્તરમાં જાય છે, અહીંયા જે મક્તરમાં અંદાજ બતાવવામાં આવ્યો છે જનાબે અબ્બાસનો અંદાજ એ છે કે કલ્બે લશ્કરને ચીરતા અને કલ્બે લશ્કરને ચીરતા જનાબે અબ્બાસ આગળ વધે છે. યઝીદી ફૌજ ખુદ બખુદ પાછળ જાય છે, અને જનાબે અબ્બાસ બહુ જ આરામથી ફરાતના કિનારા સુધી પહોંચી જાય છે. હવે તમે જાણો છો કે ખુદ મશકીઝા પણ પ્યાસું છે. પહેલા તો જ્યારે મશકીઝાને પાણીમાં નાખશે તો પહેલા તો ખુદ મશકીઝા પાણી પીશે, પહેલા તો ખુદ મશકીઝા ત્યાં સૈરાબ થશે, અને પછી ધીરે ધીરે પાણી મશકીઝામાં ભરાશે. તમે જાણો છો કે મશકીઝા હંમેશા મોટું હોય, મશકીઝાનું મોઢું હંમેશા નાનું હોય, અને ધીરે ધીરે જેમ પાણી ભરાતું ગયું એમ અબ્બાસની ઉમ્મીદો વધતી ગઈ. કારણ કે જનાબે અબ્બાસનો પૂરો હમોગમ ફક્ત શું હતો કે ગમે એમ રીતે ખૈમામાં પાણી પહોંચાડવામાં આવે, અને જેમ મશકીઝા ભરાતું ગયું એમ અબ્બાસની ઉમ્મીદ વધતી ગઈ. અને બરાબર આ સમયે યઝીદી ફૌજને ઉશ્કેરવામાં આવ્યું, અને ભાગેરી ફૌજ જમા થઈ. જ્યારે અબ્બાસ જોવે છે કે ભાગેરી ફૌજ જમા થઈ, હવે અબ્બાસનો અંદાજ જુદા છે. જ્યારે અબ્બાસ જતા હતા ત્યારે કલ્બે લશ્કરને ચીરીને ગયા, પરંતુ હવે અબ્બાસનો અંદાજ જુદા છે. હવે અબ્બાસ કલ્બે લશ્કરમાંથી પાછા નથી આવતા, પરંતુ ફુરાતના કિનારાથી પાછા આવે છે. શું કામ ફુરાતના કિનારાથી પાછા આવે છે? કારણ કે એક તરફ ફુરાત છે, એક તરફ પાણી છે. અબ્બાસ જોવે છે, અબ્બાસને પોતાની જાનની પરવા નથી કે યઝીદી ફૌજ જેટલા પર તીર મારે અને મને વાગે, યઝીદી ફૌજ જેટલા પર નેઝા મારે મને વાગે, યઝીદી ફૌજ જેટલા પર પથ્થર મારે એ મને વાગે. ફરાતના કિનારે એ માટે જાય છે કે જે તરફ ફરાતનું પાણી છે, અબ્બાસે મશકીઝાને એ તરફ રાખ્યો છે કે એ તરફથી તો કોઈ દુશ્મન આવવાનું નથી, અને મારો મકસદ તો પાણી પહોંચાડવાનો છે. હા અઝીઝો, અબ્બાસ આ રીતે મશકીઝાને બચાવતા
બચાવતા ખૈમાની નજદીક પહોંચે છે. હવે અબ્બાસની ઉમ્મીદો કેટલી વધી ગઈ હશે. અને પહેલા તો ધીરે ધીરે પાણી ભરવામાં આવ્યું અને એ પછી મશકીઝાને બચાવી અને ખૈમાની નજદીક પહોંચી ગયા. પરંતુ આ જ તે ફરાતની આજુબાજુ જે ઝાડીઓ હતી, જે દરખ્તો હતા, અને ત્યાં એક શકી છુપાઈને અબ્બાસ ઉપર એવો હુમલો કરે છે કે જનાબે અબ્બાસના જમણા બાજુને કલમ કરવામાં આવે છે. અને અબ્બાસ કહે છે, ખુદા કસમ, તમે મારા જમણા બાજુને કલમ કર્યો, પરંતુ હું અબ્બાસ છું. અરે હું થાકવાનો નથી, હું હાર નથી માનવાનો. અને મૌલા અબ્બાસ એ મશકીઝાને પોતાના ડાબા હાથમાં લઈ અને આગળ વધે છે. શું જોવે છે કે ડાબા બાજુને પણ કલમ કરવામાં આવે છે. હવે અબ્બાસના દાંતોમાં મશકીઝા છે. અબ્બાસનો હમોગમ એ નથી કે મારા બાજુ કલમ થઈ ગયા. અબ્બાસનો મકસદ ફક્ત એ છે કે મશકીઝાને ગમે એ રીતે ખૈમા સુધી પહોંચાડવું છે. હવે તમે મક્તલમાં એક વાત સાંભળી હશે, તમે મક્તલમાં એક વાત વાંચી હશે કે મશકીઝા ઉપર તીર મારવામાં આવ્યું. શું મતલબ થયો મશકીઝા ઉપર તીર મારવામાં આવ્યું? અગર મશકીઝા ઉપર તલવાર મારવામાં આવી હોત તો મશકીઝા બે ટુકડા થઈ ગયા હોત, પાણી એક સાથે પડી ગયું, પાણી એક સાથે ઢોળાઈ ગયું હોત. અગર મશકીઝા ઉપર નેઝો મારવામાં આવ્યો હોત, મશકીઝા ફાટી ગઈ હોત, મશકીઝાનું પાણી ઢોળાઈ ગયું હોત. પરંતુ જ્યારે તીર મારવામાં આવ્યો મશકીઝા ઉપર, એટલે કે નાનું મસ્તું સુરાગ થાય. હવે આ મશકીઝા ઉપર તીર મારવામાં આવ્યું હતું. અને ઇન્સાફથી વિચારજો, જ્યારે પણ આ ટાઈપનું કોઈ સુરાગ હોય અને જેનો હમ્મોગમ એ હોય કે મારે પાણી બચાવવું છે, એ શું કરશે? બીજી તો કોઈ વસ્તુ છે નહીં. તરત જ તે પોતાના હાથને એ સુરાગની તરફ લઈ જશે કે જેથી એ સુરાગને દબાવી દે અને પાણીને ઢોળાતો બચાવે. શું જોવે છે કે મૌલા અબ્બાસ એ હાથોથી મશકીઝાના સુરાગને બચાવવાની તો કોશિશ કરે છે, બાજુ હલી રહ્યા છે. અબ્બાસ મુતવજ્જે થાય, મારા બાજુ તો છે જ નહીં કે હું સુરાગને બંધ કરું. હા જો બસ આ જ વાત છે કે જે ધીમે ધીમે પાણી ઢોળાતું ગયું અને જ્યારે મશકીઝાનું દરેક પાણી ઢોળાઈ ગયું, અબ્બાસે પોતાનો રૂખ મક્તલની તરફ પલટી લીધો. અને આ સમયે શકી અબ્બાસના સર ઉપર એવો ગોર્ઝ મારે છે. અબ્બાસ જમીન પર આવે છે. ઉમ્મુલ બનીન મદીનામાં મરસિયા પડે છે. એ અબ્બાસ, મેં સાંભળ્યું કે તારા સર ઉપર ગોર્ઝ મારવામાં આવ્યો. મેં સાંભળ્યું કે તારા હાથોને કલમ કરવામાં. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. ખુદાયા, આપણે આ કલીલ અઝાદારીને કબૂલ ફરમાવ. ખુદાયા, અમારા ગુનાહને સગીરા અને કબીરાને માફ ફરમાવ. ખુદાયા, ઇમામ ઝમાનાને અમારાથી રાજી અને ખુશનૂદ ફરમાવ. ખુદાયા, જ્યાં જ્યાં આઝાદારી મજલિસો માતમ થઈ રહ્યા છે એ દરેક પ્રોગ્રામની હિફાજત ફરમાવ. ખુદાયા, તારી છેલ્લી હુજ્જત, તારી આખરી હુજ્જત ઇમામ ઝમાનાનો જર્દ સે જર્દ ઝહૂર ફરમાવ અને અમને દરેકને એના અંસારમાં શુમાર ફરમાવ. વાઆખિરુ દઅવાના અલ્હમ્દુલિલ્લાહ. السلام عليكم.